સુરતમાં ખાનગી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કર્મચારીઓની હડતાળ। પાણીપતમાં કર્મચારીઓના મોતનો વિડીયો વાયરલ થતા વિરોધ સામે આવ્યો છે। પ્રોજેક્ટ સાઇટ પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। કર્મચારીઓને સમજાવવા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। પાણીપતના કર્મચારીઓનો વિડીયો હજીરાના પ્લાન્ટમાં વાયરલ થયો છે। પગાર વધારા સહિતની માંગને લઈને કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો છે। રોષે ભરાયેલા કર્મચારીઓએ વાહનોમાં તોડફોડ કરી હતી। કેટલાક કર્મચારીઓએ આગજની કરી હોવાની પણ ઘટના સામે આવી છે। સુરતમાં ખાનગી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો પાણીપતમાં જે ઘટના બની હતી તેના પડઘા સુરતમાં જોવા મળ્યા છે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। પ્રોજેક્ટ સાઇટ પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। પગાર વધારા સહિતની અનેક માંગને લઈ અને વિરોધ નોંધાવ્યો છે। તો કેટલાક કર્મચારીઓએ તોડફોડ પણ કરી હતી અને કેટલાક કર્મચારીઓએ આગ લગાવવાની ઘટનાને પણ અંજામ આપ્યો છે। પાણીપતના કર્મચારીઓનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈ હજીરાના પ્લાન્ટમાં આ દુર્ઘટના જોવા મળી છે। આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। પાણીપતમાં કર્મચારીના મોતનો વિડીયો વાયરલ થતા તેનો વિરોધ સુરતમાં સામે આવ્યો છે। તો પ્રોજેક્ટ સાઇટ પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। કર્મચારીઓને સમજાવવા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પગાર વધારા સહિતની માંગને લઈને કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે। વિરોધના દ્રશ્યો સુરત તરફથી સામે આવ્યા છે। ઘટના બની હતી પાણીપતમાં, જેના પડઘા સુરતમાં પડ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ આપણી સાથે ફોન લાઈન પર છે। ધનરાજ, સુરતમાં જે કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે, બીજી તરફ જે ઘટના પાણીપતમાં બની હતી તેના પડઘા સુરતમાં જોવા મળ્યા છે। ધનરાજ, જી બિલકુલ, હરિયાણાના પાણીપતમાં જે પ્રમાણે ઘટના ઘટી હતી તેના પડઘા છે અત્યારે હાલ પડી રહ્યા છે। સુરતની એમએનએસ કંપની હજીરા ખાતે એમએનએસ કંપનીની અંદર એલએનટીના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે સ્ટ્રક્ચર ઊભું કરવા માટે ત્યાં આવ્યા છે અને જે પ્રમાણે હરિયાણા પાણીપતની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાની સાથે જ સુરતના ઉદ્યોગોમાં પણ એની અત્યારે હાલ અસર જોવા મળી રહી છે। એમએનએસ કંપની જે સ્ટીલ કંપની છે ત્યાં અત્યારે હાલ જે સ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવા આવેલા એલએનટીના જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના દ્વારા હડતાળ પાડવામાં આવી છે। જો કે પગાર વધારાની માંગ સાથે હડતાળ પાડવામાં આવી છે ત્યારે એ બાબતને લઈને એલએનટી કંપની દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા શ્રમ રોજગાર અધિનિયમ જે નિયમો છે, નવા નિયમો તે લાગુ કરવામાં આવશે। ત્યારે ત્વરિત આ નિયમો છે એ પણ કંપનીમાં લાગુ કરવામાં આવશે અને જે ધારાધોરણ મુજબ પગાર મળતો હોય છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને તે આપવામાં આવશે। પરંતુ અત્યારે જે કર્મચારીઓ છે એ વિફર્યા છે અને તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવા માટેની માંગણી છે એ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને સ્થાનિક પોલીસને પણ અત્યારે હાલ જાણકારી આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને અત્યારે હાલ મામલો શાંત પાડવા માટેની કવાયત હાથ ધરી છે। ચોક્કસ ધનરાજ, માહિતી બદલ આભાર। તો હરિયાણાના પાણીપતની જે ઘટના હતી તેના પડઘા સુરતમાં પડ્યા છે। સુરતમાં જે કંપની આવેલી છે તેમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી આવ્યા। પગાર વધારો અને અન્ય જે તેમની પડતર માંગો હતી તેને લઈને વિરોધ નોંધાવ્યો છે। પાણીપતમાં જે ઘટના બની હતી તેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, તેના પડઘા સુરતમાં જોવા મળ્યા છે। પ્રોજેક્ટ સાઇટ પર કર્મચારીઓએ હોબાળો મચાવ્યો। કર્મચારીઓને સમજાવવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પાણીપતના કર્મચારીનો વિડીયો જે હજીરાના પ્લાન્ટમાં વાયરલ થયો છે। પગાર વધારા સહિતની માંગને લઈ કર્મચારીઓએ તોડફોડ કરી વાહનોમાં આગચંપી કરી હોવાની પણ ઘટના। રોષે ભરાયેલા કર્મચારીઓ એ તોડફોડ કરી અને વિરોધ નોંધાવ્યો છે। તો પ્રોજેક્ટ સાઇટ પર કર્મચારીઓનો હોબાળો સુરતમાં સામે આવ્યો છે।